કેમ છો મિત્રો? ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને યુટ્યુબના સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ આ વિડીયો હું અપલોડ કરવાનો છું. અને આજે એક એવા પ્રોજેક્ટ ઉપર હું આવી ગયો છું જે ગાંધીનગરનો સૌથી લક્ઝરિયસ તો કહી જ શકાય, પણ હું આજે એવું કહું તો દુબઈ જેવી લાઈફસ્ટાઈલ ને દુબઈ જેવી એમ્યુનિટીઝ ને તમારે એન્જોય કરવી હોય તો આજે દુબઈ જવું નહીં પડે મારા કસ્ટમરને, મારા વ્યુઅરને. તો એવો પ્રોજેક્ટ હું ગાંધીનગરમાં તમારા માટે લઈને આવ્યો છું. અને આ પ્રોજેક્ટની એક અલગ વાત કહું તો આજે એના ઓનર સાથે હું તમને મળાવવાનો છું, જે મારી સાથે આવ્યા છે જયભાઈ પુરોહિત, જે ધ અવંતેના ઓનર છે અને બધું અહીંયા સંભાળે. મેં ગાંધીનગરમાં લિમિટેડ ઓનર જોડે મેં જોયેલું છે, કામ કરેલું છે, પણ એક જ એવો માણસ છે જે હોલ્ડિંગ ઉપર જે સેલ્સ પર્સનના નંબર સિવાય પોતાનો નંબર લખતા હોય, જયભાઈ પુરોહિત. તો એવા એક જ એવા ઓનરને હું આજ સુધી મળ્યો છું. તો જયભાઈ, વેલકમ. વેરી મચ અભિષેકભાઈ ફોર આટલું સરસ ઇન્ટ્રોડક્શન આપવા બદલ. તો આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે મેં પ્રોજેક્ટની અમે રીલ શૂટ કરવા આવ્યા હતા, તો અમે વિચાર્યું કે ભાઈ આ પ્રોજેક્ટને થોડું વધારે ડિસ્કવર કરીએ તો આજે વ્યુઅરને વધારે મજા આવશે. અને આજે તમે જે કોન્સેપ્ટ ઉપર કામ કર્યું છે આઈડિયું, તો આજે મેં જોયું છે એપાર્ટમેન્ટ લાઈક 2 BHK, 3 BHK, 4 BHK વધારે એટલે કે એવા જોઈએ છીએ કે ભાઈ લાઈક ગાર્ડન 100% લેન્ડસ્કેપિંગ 70%, 80%, પછી લાઈક પ્લાનિંગ એ રીતના કર્યા હોય, હાઈ રાઈઝ હોય. પણ મેં કોઈ દિવસ એક આ ધ ફ્રેમ જે આજે આ વર્ડ મેં સાંભળ્યો જ નથી. હું અમદાવાદની સ્કાયલાઈનો તો જોઉં જ છું, સારા સારા ડેવલપર સારું જ કામ કરી રહ્યા છે, પણ ગાંધીનગરના અંદર તમને આવો વિચાર કેમ આવ્યો કે ભાઈ ફ્રેમને જે આપણા આર્કિટેક્ટમાં ડિઝાઇન કરીએ, તો તમે એનો થોડો વધારે મને માહિતી આપો. સો બેસિકલી આનો આખો શ્રેય જાય છે અમારા આર્કિટેક્ટ ટીમને. કેમ કે આપણે શું કર્યું હતું, જ્યારે એમની જોડે પ્રોજેક્ટ ડિઝાઇન કરવા બેઠા એટલે સૌથી પહેલા તો આપણે લેન્ડ જોઈ કે ભાઈ લેન્ડ નું લોકેશન કેવી રીતનું છે. પછી આપણે આર્કિટેક્ટ ને મળ્યા કે ભાઈ અમારી પાસે SG હાઈવે થી નજીક આટલો સારી લેન્ડ આવી છે, તો આપણે કંઈક યુનિક પ્રોજેક્ટ બનાવો છે જે એક ગાંધીનગર ઉપર એક બ્રાન્ડ નેમ ક્રિએટ કરીને છે. કેમ કે તમે સમજો સ્કીમો તો દર મહિને લોન્ચ થાય છે, પણ આજે દર્શકોને કેટલી સ્કીમો નામે યાદ હોય કે ચલો નામ તો ઠીક છે, પણ એવું કંઈક યુનિક ફેક્ટર થી યાદ હોય ને તો તમે એક છાપ છોડી શકો. કેમ કે આજે કોઈ છે તમારે કોઈના બી ઉપર તમારું નામ ઇમ્પ્રિન્ટ કરવું હોય તો કંઈક યુનિકનેસ જોઈએ. સો અમે આર્કિટેક્ટ ને કીધું કે તમે તમારા આઈડિયા દોડાવો અને કંઈક નવું લઈને આવો. અને મેં સોરી જયભાઈ, તમને હું વચ્ચે ટોકી રહ્યો છું, પણ મેં અંદર આવતા જ એક તમારું મોડેલ જોયું બહાર ઓફિસના અંદર, અને મેં બ્રાઉઝર જેવું ઓપન કર્યું, એમાં જ પહેલો વર્ડ લખ્યો તો ફ્રેમ ઓફ હેપીનેસ. બરાબર છે. તો એ વિચાર, એ કોન્સેપ્ટ, તો એનું શું, એના પાછળ થિંકિંગ શું છે તમારું? જી, સૌથી પહેલા તો કેવું થયું કે જ્યારે અમે પ્રોજેક્ટ ડિઝાઇન કરતા હતા તો આર્કિટેક્ટ આપણી પાસે કોન્સેપ્ટ લઈને આવ્યા કે ભાઈ આપણી પાસે જે બિલ્ડિંગ વચ્ચેની જે સ્પેસ છે એમાં આપણે આવું કંઈક યુનિક ડિઝાઇન કરી શકીએ. એટલે એ રીતે ફ્રેમ નો જન્મ થયો કે ભાઈ આપણે ફ્રેમ આ રીતે બનાવીએ. પછી અમે લોકો જોડે બેઠા કે ભાઈ ફ્રેમ તો ઠીક છે, પણ આ ફ્રેમ નું સિમ્બોલિઝમ શું હોઈ શકે. એટલે આપણે એવું નક્કી કર્યું કે વી કોલ ઇટ અ ફ્રેમ ઓફ ગાંધીનગર, વી કોલ ઇટ અ ફ્રેમ ઓફ હેપીનેસ. અને આખો કોન્સેપ્ટ આપણે દુબઈની જે ફ્રેમ છે એનાથી લાવ્યા. એટલે એવું લાગ્યું કે કંઈક ચલો કંઈક યુનિક છે કે ભાઈ દુબઈ હવે ફ્રેમ જોવા મળે, દુબઈ જવાની જરૂર નથી, તમે ગાંધીનગરમાં ફ્રેમ આવી ગઈ છે. અને પછી આની અંદર મેઇન કોન્સેપ્ટ એવો છે કે આ ફ્રેમ ની અંદર તમારે બિલ્ડિંગમાં એન્ટર થવા માટે ફ્રેમ ની અંદરથી એન્ટર થવું પડે. અને જેટલી બી આપણી એમ્યુનિટીઝ છે, જેટલો બી આપણો ઓપનનેસ છે ને આપણા અપાર્ટમેન્ટ ક્વોલિટી છે, એની હું ગેરંટી આપું છું કે તમારી લાઈફસ્ટાઈલ અપગ્રેડ થશે, તમારી લાઈફસ્ટાઈલ હેપી થશે. સો તમે ફ્રેમમાં એન્ટર થાઓ અને લાઈફને હેપી બનાવો. ફ્રેમ ઓફ હેપીનેસ. અને હું એક શ્યોર કહીશ, આજે અંડર કન્સ્ટ્રક્શન તમારી સાઇટ છે, આશરે 1.5-2 વર્ષમાં પોઝિશન હશે, 2 વર્ષમાં. બિલકુલ. પણ હું તમને અત્યારથી ગેરંટી આપી દઉં, આ એક લેન્ડમાર્ક ક્રિએટ થવાનું. થેન્ક યુ સો મચ. કેમ કે આજે ખર રોડ તો હું જોઈ જ રહ્યો છું, તો આજે વર્ષોથી કહેતા કે ભાઈ મહાત્મા ગાંધી રોડ, આપણે પાછળ મહાત્મા ગાંધી જવું હોય મંદિર તો ત્યાંથી નીકળવું પડે. પણ આજે હું સરગાસન ચોકડી ઉભો હોય અને આ સાઈડ દેખે તો મને દુબઈના જેમ તમારી ફ્રેમ દેખાવાની છે. બિલકુલ. એની હું તમને ગેરંટી આપી દઉં. તો ભાઈ લીલા હોટલ થી આવતા કરોડથી તમને ફ્રેમ દેખાશે. હા, કેમ કે હું અંદર આવ્યો તો બાજુમાં સુંદર મજાનું આપણું મંદિર આવેલું છે, ગુડાન ગાર્ડન આવેલું છે, આ સાઈડ એક એપાર્ટમેન્ટની સ્કીમ હતી, નાના બંગલાની સ્કીમ છે. તો આપણી ફ્રેમ એકદમ વિઝિબલ થવાની છે એરિયા. અને થોડું આપણે હાઉસ ટૂર લઈએ. ચોક્કસ. તો 3 BHK અને 4 BHK છે ને આપણે? 3 અને 4 છે આપણે સ્કીમની. ઓકે. અને સાઈઝ ની વાત કરીએ તો આપણે તો 3 BHK 305 વારના છે અને 4 BHK 445 વારના છે. આપણે આ પ્રોજેક્ટ નો સૌથી મોટો યુએસપી એ છે કે આ 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. આપણને ખ્યાલ છે, તમે આટલી બધી પ્રોપર્ટીઝ જોઈ છે કે જો બિલ્ડિંગ ની નીચે કોમર્શિયલ આવી જાય છે તો કેવું થાય છે કે જ્યારે બિલ્ડિંગ બનતી હોય ને ત્યારે ઇમ્પેક્ટ નથી આવતી, પણ બિલ્ડિંગમાં રહેવાના 2-3 વર્ષ પછી આપણને ખબર પડે કે યાર નીચે તો કેવા લોકો આવી ગયા અને સ્કીમની જે વેલ્યુ છે ને ડાઉન થઈ જાય, બીકોઝ ફ્રન્ટેજ તમારું ફેસ વેલ્યુ છે. એટલે આપણે નક્કી કર્યું કે આમાં કોઈ કોમર્શિયલ નહીં,
પ્યોર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, પ્યોર, અને આપણે ડિઝાઇનમાં બી એવું કર્યું છે કે બધા જ ફ્લેટ છે ગાર્ડન ફેસિંગ. હા, મેં એ જોયું, એ તમારું યુનિક છે. સૌથી unique point. જનરલી શું હોય છે, એક રોડ હોય, ગાર્ડન હોય, હા. અને એવા પ્લોટ મેં જોયેલા છે તો એક બાજુ તો વ્યૂ બ્લોક જ થતું હોય. બિલ્ડિંગ ની સામે બિલ્ડિંગ આવી હા, જાય, building balcony આવી જાય. આવી જાય, પણ આપણે આમાં એક બી ફ્લેટ એવો નથી. અચ્છા. અને ત્રીજી વસ્તુ છે 100% લેન્ડસ્કેપિંગ. એટલે જેટલા ભાગમાં આપણે બિલ્ડિંગ ઊભી કરી છે ને એટલા ભાગમાં આપણે ઉપર ટેરેસ ગાર્ડન બનાવી દીધું. અચ્છા. એટલે તમે સમજો 100 થયું. એટલે આપણે એવું કહીએ છીએ કે 100% રેસિડેન્શિયલ, 100% પ્રાઇમ લોકેશન, 100% લેન્ડસ્કેપિંગ ઇઝ ઇક્વલ ટુ 100% હેપીનેસ. હા, અને ટેરેસ ગાર્ડન ની હું મારા વ્યુઅર ની વાત કરું તો આજે તમે એટલું સમજી લો કે આજે 15 માળનું બિલ્ડિંગ હોય, 10 માળનું હોય, તો આજે 5 માળના નીચેના ગાર્ડન માં જાય તો ઉપરના 5 માળના ઉપર બી તમને એટલું યુઝફુલ. બિલકુલ, એમ કે દરેકની મેન્ટાલિટી અલગ છે. ઘણા હા. લોકોને શું છે, ગ્રાઉન્ડ ગાર્ડન ગમતું હોય. હા. ઘણા લોકોને કેવું છે કે પેન્ટહાઉસ જે લોકો Yes. રહેતા હોય ને એમને કેવું છે હાઇટ થી જોવું છે, હા. એને ગાર્ડન બી એન્જોય કરવો છે, ભાઈબંધો સાથે બેસીને ગપશપ બી કરવી છે, હા. સરસ હવા બી લેવી છે અને વ્યૂ બી જોવો છે. યસ, તો એ ટેરેસ ગાર્ડન નો એનો ઉપયોગ કરી શકાય. અને મને એવું પર્સનલી એવું શોખ છે, જ્યારે વિન્ટર સીઝન હોય તો હું ખુદ મારા ત્યાં એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર જાઉં છું. બિલકુલ. પણ તમે જે રીતે ડિઝાઇન કર્યું છે એવું ડેવલપ તો નથી મારું ત્યાં, પણ તમારું મેં પ્લાનિંગ જોયું તો આજે તો મારા યુઝર અને જે બી ફ્લેટ લેશે એને મને તો એવું લાગે છે નીચેના ગાર્ડન કરતા ટેરેસ ગાર્ડન ઉપર વધારે જવાની મજા આવશે. હું તો કહું તમે આઈડિયા લઈને તમારી બિલ્ડિંગમાં જાઓ અને તમારા મિત્રોને ભેગા કરો કે આપણે છોડો, આપણે આપણી રીતે કરી દઈએ કે બહુ ખર્ચો ના આવે, પણ આપણે એન્જોય જે લોકો હા. કરે એ શું છે સોલ્જરી કરીને ડેવલપ અમે કરી શકે. અત્યારે જયભાઈ વાત કરીએ તો બિલ્ડિંગના જે ટાંકીના ઉપરનો ભાગ હોય ત્યાં અમે થોડા મિત્રો એન્જોય કરીએ છીએ, પણ આ રીતે કંઈક બિલ્ડરે ડિઝાઇન કરેલું હોય બહુ મજા આવે. 100% યુઝફુલ થાય છે. એ હું તમારા પ્રોજેક્ટ અંદર અત્યારથી હું જોઈ રહ્યો છું. તો આપણે એક હાઉસ ટૂર કરીએ. ચોક્કસ. એ રહ્યું. તો અહીંયાથી આપણે જે આપણી એન્ટ્રી થવાની છે મેન. યસ, તો સૌથી પહેલા આપણે અહીંથી એન્ટ્રી થાય છે. આપણે દરેક ફ્લેટમાં છે ને આ રીતે આપણે ડિઝાઇનર ડોર આપીએ છીએ, Okay. પ્લસ આપણે ફિંગરપ્રિન્ટ એન્ટ્રી આપીએ છીએ. ઓકે. અને પછી હવે આપણું વેસ્ટિબ્યુલ એરિયા, અહીંયા કેવું છે નાનું મોટું તમે શૂરેકની સ્પેસ બહાર બી આપણે આપીએ છીએ અને Okay. અંદર બી આપણે કરી શકીએ છીએ. પછી અહીંયાની મંદિર બી આપણે બનાવી શકીએ, જેને જે રીતે અનુકૂળતા આવે. હવે કેવું છે આપણે ફ્લેટની બટરફ્લાય ડિઝાઇન છે. Okay. બટરફ્લાય ડિઝાઇન એટલે બે રૂમ ફ્લેટના 3 રૂમ હોય આપણે. એક રૂમ આપણે બે રૂમ પેલી તરફ આપી દીધા છે. એમાં કેવું છે કે કપલ રૂમ અને ચિલ્ડ્રન બેડરૂમ પેલી બાજુ આવી જાય, અને આ બાજુ છે ને મધર ફાધર નો રૂમ આવી જાય, અથવા ગેસ્ટ બેડરૂમ આવી જાય. એટલે માની લો કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો એ તમારી પ્રાઇવેટ સ્પેસમાં એન્ટર થાય નહીં, એ આપણો મેઇન કોન્સેપ્ટ છે. હા. એટલે મધર ફાધર બી હોય ને, હવે કેવું હોય કે મમ્મી પપ્પા હોય અને કપલ હોય તો બધાને હા. થોડી પ્રાઇવસી જોઈએ. Yes. કે રાત્રે આપણે વાતો કરતા હોય તેવું ના લાગવું જોઈએ કે બાજુમાં રૂમમાં સાંભળી જશે. વાત સાચી. એટલે આના માટે છે ને અને આપણે- આ કોન્સેપ્ટ હું તો કહું તો એક બંગલોઝ નો કોન્સેપ્ટ લાવ્યો બંગલોઝનો છે. concept. કેમ કે મેં જનરલી એવા જોયા છે કે 90% ફ્લેટમાં કેવું હોય છે, અંદર આવતા જ એક હોલ હોય છે અને એક લેફ્ટ હેન્ડ સાઈડ બધા બેડરૂમ હોય છે, બરોબર. આ સાઈડ એક બાજુનો ફ્લેટ હોય છે. બિલકુલ. તો એક આ ડિઝાઇન મેં થોડીક યુનિક અહીંયા હું જોવા મને મળી રહી છે Yes. એરિયે. અને આ મેન તો શું છે, એક ડાઇનિંગ સ્પેસ. Yes. અત્યારે ફ્લેટોમાં લાઈક સુપર બિલ્ટઅપ નું તમને ખ્યાલ જ હશે કે જે અમદાવાદમાં એટલું બધું વધી ગયું છે, તો આજે પ્રોપર તમને ડાઇનિંગ સ્પેસ નથી Dining. મળતી. બરોબર. તો આજે હું જોઈ રહ્યો છું કે 3 BHK માં આટલી સુંદર મજાની ડાઇનિંગ સ્પેસ છે, તો આનું કંઈક તમે સમજાવો કે આનું Yes. તમે કેવી રીતે યુઝફુલ કરી શકો. So આપણે આની અંદર કેવું છે કે એન્ટર થતાની સાથે જ આપણે જે સેન્ટ્રલ પોર્શન છે ને 23 બાય 22 ફૂટનો છે. અચ્છા. સો ઇટ્સ અ હ્યુજ સ્પેસ જ્યાં હા. આપણે ડ્રોઈંગ, ડાઇનિંગ અને કિચન નો સ્પેસ આપણો કવર થઈ જાય છે. હવે અહીંયા છે ને આપણે ડ્યુઅલ ડાઇનિંગ સ્પેસ આપી છે. Okay. નાઉ ધીસ ઇઝ અ ફેમિલી ડાઇનિંગ સ્પેસ. Okay. પણ માની લો કે સવારમાં છોકરાઓને સ્કૂલે જવાનું છે કે ભાઈ હસબન્ડ ને હા. જવાનું છે, તો આ થઈ ગયું તમારું આઇલેન્ડ ડાઇનિંગ. Yes. અહીંયા કુકિંગ થાય છે, બટાકા પૌવા બન્યા સીધા અહીંયા સર્વ થઈ ગયા સામ સામે જ. અહીંયા બ્રેકફાસ્ટ પોઈન્ટ બી કહી શકાય. એક્ઝેક્ટલી અહીંયા પેનકેક બને છે, અહીંયા સર્વ થઈ ગયું. હા. એટલે તમારે ડિસ્ટન્સ કવર પણ જરૂર નથી. આ તમારે હા. આઇલેન્ડ ડાઇનિંગ થઈ જાય. હા. કોઈ કે યાર મારે તો ઘરમાં 4 જણા છે તો આઇલેન્ડ ડાઇનિંગ ઇઝ ઇનફ ફોર 4. Yes. બે ખુરશી આમ મૂકી આ enough છે, આની જરૂર નથી. હા. પણ આપણે કેવું સેમ્પલ હાઉસમાં બતાવ્યું કે ભાઈ ના કોઈને આરામથી બેસીને જમવું હોય. અને ઘણી એવી સ્પેસ હું જોઈ રહ્યો છું ઘણી space છે. કે આજે અહીંયા તો અત્યારે 4 ખુરશી મૂકેલી છે, પણ આરામથી 6 પીપલ તમારા ફેમિલી મેમ્બર હોય આરામથી. તો બધાનો સમાવેશ થઈ જાય એટલી સરસ ડાઇનિંગ ની સ્પેસ આપી છે. 6 મોટા લોકો ત્યાં બેસી હા. શકે, 4 બાળકો અહીંયા બેસી શકે, તમારે 10 લોકો આરામથી ઘરમાં જમી હા. શકે. અને જયભાઈ મારો એક બહુ જૂનો એક ક્વેશ્ચન હતો જે અત્યારે છેલ્લા 2 વર્ષથી આવ્યો કે એક એલ શેપ કિચન, પછી પ્રાઇવેટ કિચન, હા. સેપરેટ કિચન અને એક ઓપન કિચન. Right. તો એને તમે કેવી રીતે લાઈક ડિઝાઇન તમે જોઈ રહ્યા છો કે ભાઈ કેવી રીતે યુઝફુલ થાય, તમે તમારા પ્રોજેક્ટમાં કેવી રીતે, તો એ થોડું મારા વ્યુઅરને ચોક્કસ. તમે માહિતી આપો. તો સૌથી પહેલા કેવું હોય છે પ્રાઇવેટ કિચન જે છે ને એનું રીઝન મેઇન હોય છે ઘણા પરિવારમાં એવું માનતા હોય
કે સ્ત્રીઓ જ્યારે કુકિંગ કરતી હોય ને ત્યારે ડ્રોઈંગ રૂમમાં કોઈ મહેમાન બેઠું હોય તો દેખાય નહીં. હવે કેવું છે કે સમજો કે આ આપણું કિચન છે, રાઈટ? અત્યારે આપણે ડિઝાઇનમાં ઓપન કિચન રાખ્યું છે. સી ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિઝાઇનિંગ. હવે ડિઝાઇનમાં અત્યારે ઓપન કિચન કહેવાય, પણ હું અહીંયા માની લો કે આ આઇલેન્ડ ને બદલે હું અહીંયા ગ્લાસ પેનલ કરી દઉં, ધેન ધીસ બીકમ્સ અ પ્રાઇવેટ થઈ જાય, તો એને પ્રાઇવેટ કિચન કહી દેવાય. પછી એલ શેપ એટલે કેવું થતું હોય છે કે ડાઇનિંગ અને કિચન ઓલમોસ્ટ કમ્બાઇન હોય, એમાં ડિફરન્શિએટ તમે કરી ના શકો, એને એલ શેપ કહેવાય. પણ અહીંયા કેવું છે, આપણે ડાઇનિંગ અને કિચન સ્પેસ અલગ આપેલી છે, તો ધીસ ઇઝ અ સેપરેટ. અને આ સ્પેસ સારી મળે છે, બહુ સારી મળે છે. અને તમે કદાચ બહાર જોયું હોય તો આપણે સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ બી આપેલું છે. સો ધીસ ઇઝ અ સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ. એટલે કેવું છે કે ઘણા મહિલાઓને કેવું હોય, કદાચ કોઈ તકલીફ હોય અને કદાચ તમારે એવું કુકિંગ કરવું છે કે જેની અંદર સમજો કે વાસ આવે છે, ઘરની અંદર વાસ ના ભરાઈ જાય, કોઈ એવું શાક બનાવવું છે તળમળ, તો તમે બહાર બનાવી શકો, કે તમારે માનો બાર્બીક્યુ કરવું છે તમે અહીંયા કરી શકો. અંદરની બાજુ બી પ્લેટફોર્મ છે, બહારની બાજુ બી પ્લેટફોર્મ છે. ઘણાને શું તકલીફ હોય તો ઉભા વાસણ ધોવા તો અહીંયા ધોઈ શકાય. સો ધીસ ઇઝ અ આઉટસાઇડ પ્લેટફોર્મ અને ઇનસાઇડ પ્લેટફોર્મ, આપણે બે પ્લેટફોર્મ આપ્યા છે. અને ફ્લેટમાં બધાને ખ્યાલ જ હોય કે જૂના જમાનામાં કેવું છે, પહેલા માળિયા બનાવતા, સ્ટોરેજ નો થોડો હવે અભાવ થઈ ગયો ફ્લેટમાં, પણ મેં જોયું છે તમે એક સેપરેટેડ સ્ટોરેજ ની સ્પેસ આપી છે, તો એ બી મને એવી ઘણી પસંદ આવી છે કે ભાઈ આજે ગૃહિણીઓને સેપરેટેડ સ્પેસ જોતી હોય તો એ બી તમે ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલી છે. આજે કેવું છે, કોઈ બી ઘરમાં પહેલા જ મહિલાને શું પૂછે, પીપળા ક્યાં મૂકીશ? આપણે ત્યાં 3 પીપળાની સ્પેસ આપેલી છે, હું એવું કહી દઉં. પછી ઉપર તમે મારા બંગલો છે ને એમાં બી આટલું જ સ્ટોર છે, આનાથી મોટો સ્ટોર નથી અમારે ઘરમાં બી. સો ધીસ ઇઝ મોર ધેન ઇનફ સ્પેસ. યસ. અને મેં બાલ્કની ની એક આપણે વાત કરીએ એરિયે, તો મેં એક થોડું ડિઝાઇન તમારી આપણે જે બધા એપાર્ટમેન્ટમાં બી આ રીતની જ કંઈક ડિઝાઇન આવવાની છે, સેમ જ ડિઝાઇન આવશે. તો આપણે કેવું કર્યું છે કે આ બાલ્કની આપણી છે ને 100 સ્ક્વેર ફૂટની છે. અચ્છા. આપણી જે આ જે વ્યૂ છે આપણો, એ અડધા ફ્લેટોનો વ્યૂ છે અને સનરાઈઝ વ્યૂ છે. આ એકચ્યુઅલી સનરાઈઝ વ્યૂ છે, અને આ બાજુની બાજુ બી આપણે ગાર્ડન જ આવેલું છે, અને કેટલાક બાકીના અડધા ફ્લેટોનો વ્યૂ આપણો પર્સનલ વ્યૂ છે. હવે આ બાલ્કની સિટિંગ બાલ્કની છે અને આ 4 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની છે. હવે આ જે ડાઉન આપણે આપેલું છે ને, અહીંયા આગળ આપણે શું કરવાના છે કે મેટલની પ્લેટ મૂકી દઈશું. ઓકે. હવે માની લો અત્યારે વરસાદ પડી જ રહ્યો છે, માનો ધોધમાર વરસાદ પડ્યો અને આ ના હોય તો કેવું થાય, તમારું બધું પાણી ફ્લેટની અંદર આવે. એટલા માટે આપણે ડાઉન આપેલું. એટલે આપણે જે એફઆરસી ની પ્લેટ કહેવાય છે એ મેટલ પ્લેટ. ઓકે. અને પ્લાન્ટેશન બી કરી શકો. એ મેટલ પ્લેટ ની ઉપર તમે કુંડા મૂકી દો તો પ્લાન્ટેશન બી કરી શકો ઇઝીલી. ઘણી એવી સ્પેસ આપેલી છે. આ આપણે જોઈ રહ્યા છે 3 BHK નું સેમ્પલ હાઉસ, સાથે 4 BHK બી પણ અહીંયા છે, બરાબર? તો એનું સેમ્પલ હાઉસ ઉપર બની રહ્યું છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. રાઈટ. તો જયભાઈ, મેં એક થોડું પ્લાનિંગમાં એક તમે જોયું 3 BHK માં આજે રૂમ સાઇઝ જે અમે જોઈ રહ્યા છીએ, તો મેં એટલા બધા બિલ્ડર જોડે કામ કરેલું છે, મોસ્ટ ઓફ જે 3 BHK માં છે, એક માસ્ટર બેડરૂમ ની સાઇઝ 14-15 ફીટ હોય, બરાબર. સેકન્ડ ની પછી વાત કરવા જઈએ ને તો એનાથી 2 ફૂટ ઓછી થઈ જાય. ત્રીજાની તો શું ઘટી જાય? ત્રીજાની તો હવે મારે કહેવાય જ નહીં કે 10 બાય 10 ને 11, પણ એ સ્વાભાવિક છે, બાળકોનો હોય છે એટલે એમાં એવું કોમ્પ્રોમાઇઝ કરવો પડે. બરાબર છે. પણ આજે મેં પ્લાનિંગમાં જોયું તો આ બી 16 ફૂટનો અને બાજુનો માસ્ટર બેડરૂમ બી 16 ફૂટનો, તો એનો આઈડિયા કેવી રીતે તમને આવ્યો? સો બેસિકલી આપણે જે પ્લાન સેટ કર્યો ને એમાં આપણને સારી એવી સ્પેસ મળતી હતી બીજા બેડરૂમ ને બી મોટા કરવાની. એટલે આપણે શું કર્યું, આ બેડરૂમ ને આપણે 16 ફૂટ પર બાય 12 ફૂટ નો બનાવ્યો, અને જે ચિલ્ડ્રન બેડરૂમ છે એને બી આપણે 16 ફૂટ નો બનાવ્યો છે. કેમ કે ચિલ્ડ્રન બેડરૂમમાં કેવું હોય કે બાળકો તો હોય જ, પણ માનો 2 બાળકો છે, એમનું સ્ટડી ટેબલ બનાવવું હોય, એમને કોમ્પ્યુટર સ્પેસ, હવે તો કેવું છે ગેમિંગ કરવું હોય તો ગેમિંગ સ્પેસ જોઈએ. હવે માનો 10 બાય 12 માં કશું ના થઈ શકે, તો આપણે બંને બેડરૂમ મોટા એટલે જ બનાવ્યા કે ચલો ફ્લેટની સાઈઝ થોડી વધી જશે એનો વાંધો નથી, પણ 2 બેડરૂમ મોટા હોય ને તો બાળકોને એમ ના થાય કે ભાઈ અમે નાના મકાનમાં રહી રહ્યા છે, તો એના માટે આપણે આપ્યું. પ્લસ આપણું બાથરૂમ છે એ બી તમે જો 12 ફૂટનું બાથરૂમ છે. હા, એ બી હું તમને કહેવાનો હતો, એની બી ડિઝાઇન બહુ યુનિક રીતે, અને આજે જે સ્પેસ દેખાય છે અંદર બી તમારે થોડું નાનું એવું કબાટ ડિઝાઇન કરવી હોય તો બી 12 ફીટના બાથરૂમમાં તમે કવર કરી શકો. યસ. અહીંયા આપણે વોકિંગ વોર્ડરોબ આવી જાય છે, અને અહીંયાથી તમને 10 ફૂટ ક્લિયર મળે છે બાથરૂમની અંદર આપણને. અને મારા યુઝરને કહું કે તમે આજે 16 ફૂટના સાઈઝનો એક એડવાન્ટેજ શું છે, કિંગ સાઈઝનો બેડ તમે નાના અફોર્ડેબલ બેડરૂમમાં એવું જોશો ને તો 6 બાય 5 નો બેડ મૂકો, જ્યારે બાજુમાં કઈ જગ્યા નહીં રહેતી. અહીંયા તમે બાળકો સાથે 3 જણ સુઈ શકો એવું કિંગ સાઈઝનો બેડ બનાવી શકો. બરોબર. તો 16 ફૂટનો જયભાઈ આ બહુ સરસ આઈડિયા છે, અને ઘણી એવી સ્પેસ તમને અહીંયા મને દેખાઈ રહી છે. તો આ મારા વ્યુઅર ને અને જે લેવા વાળી પબ્લિક ને તો ગમવાનું જ છે 100%. બીજો માસ્ટર બેડરૂમ આપણે જોઈએ. આવો, આ બી એઝ ઇટ ઇઝ જે 16 ફૂટ, તો આમાં બી મને તો કોઈ ક્વેરી લાગતી નથી. મારા યુઝર ને બી દેખાય છે, પણ તમારે કઈક અલગ ઇનપુટ આપવા હોય તો તમે આપી શકો. આ સ્લાઇડર ની આપણે વાત કરીએ. તો અહીંયા આપણે જે ભાઈ ફૂલ સ્લાઇડર આવવાના છે, ફૂલ સ્લાઇડર આવે છે, અને પાછળ જેમ કીધું એમ ફરીથી રેઇન વોટર ની જે છે જગ્યા એ છે, અથવા તમે પ્લાન્ટર મૂકી શકો, અને 2 ઘડી આપણે બહાર ઉભા રહેવું હોય તો ઉભા બી રહી શકીએ. બરાબર.
હવે આપણે એક અગત્યની વાત છે ભાઈ કે આપણે આટલું તમે પ્લાનિંગ સાથે તો કર્યું છે કે ભાઈ દુબઈ જેવી લાઈફસ્ટાઈલ સમજો, ફ્રેમ સમજો, Right. અને હું જોઈ રહી છું આજે ટાઇલ્સ ની ડિઝાઇન થી લઈને અહીંયા આપણે મટીરિયલ ની વાત કરીએ, Right. સેનેટરી, તો એ બી એક થોડું મારા યુઝર ને તો એક આપણે એક થોડું નાનું એવું સમજાવી દઈએ કે ભાઈ આટલી આટલી વસ્તુ આપણા પ્રોજેક્ટમાં આપણે યુઝ કરવાના છીએ. યસ સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ક્વોલિટી. હવે કેવું છે કે ફ્લેટો તો બધા બનાવે જ છે, પણ વાય અવાંતે. Yes. સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે ટાઇલ્સ છે, દે આર ઓલ હાઈ ક્વોલિટી એ ગ્રેડ મટીરિયલ છે. એમાં બી આપણે 1800 બાય 1600 ની આપણે 1800 બાય 600 ની આપણે ટાઇલ્સ આપેલી છે. પ્લસ જેટલા સેનિટરી ફિટિંગ્સ છે એમાં કોલર અને જેગુઆરના એ કેટેગરીના આપણે ફિટિંગ્સ છે. જેગુઆરની અંદર બી આપણે આર્ટાઇઝ કેટેગરીના ફિટિંગ્સ આપીએ છીએ. લિફ્ટની અંદર આપણે છે ને મિત્સુબિશી છે, શિન્ડલર છે અથવા કોને છે, આ ત્રણમાંથી જે ટોપ લિફ્ટ આપણે આવવાની છે. પ્લસ પ્લાનિંગમાં આપણે એવું કર્યું છે કે દરેક બ્લોકમાં 3 લિફ્ટ આપી છે. 4 BHK માં તો પ્રાઇવેટ લિફ્ટ વાળા ફ્લેટ Okay. છે, જ્યારે 3 BHK માં કેવું છે કે 2 ફ્લેટ વચ્ચે એક લિફ્ટ અને એક સર્વન્ટ લિફ્ટ. Servant સર્વન્ટ lift. નહીં, આપણે એને સર્વિસ લિફ્ટ કહીએ Service છીએ. lift. અને એ બી સ્ટ્રેચર છે, એટલે માન લો ઘરની અંદર કોઈ બી મેડિકલ ઇમરજન્સી Yes. આવે કે કોઈ તો ટોપ ફ્લોર સુધી સ્ટ્રેચર લઈ જઈ સ્ટ્રેચર લઈ જઈ શકાય, સારા બહુ સારો પ્રસંગ idea. હોય તો એમાં સ્ટ્રેચર લિફ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ આજે ફ્લેટમાં સૌથી મોટો પ્રોબ્લેમ આ થાય, હા. જો લિફ્ટ સ્ટ્રેચર લિફ્ટ નથી હોતી ને તો વ્યક્તિને કેવી રીતે નીચે લઈ જવાનો સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે અહીંયાથી 3 લિફ્ટ આપી છે. પ્લસ એ ઉપરાંત લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરવાની જે આપણે વાત છે, જે આપણે શરૂઆત કરી હતું ફ્રેમ ઓફ હેપીનેસ થી, Yes. સો જે આપણી એમ્યુનિટીઝ છે એમાં આપણે એક બહુ યુનિક એમ્યુનિટી લઈને આવ્યા છે, ધેટ ઇઝ અ વોટરફોલ. Okay. જનરલી કોઈ બી સ્કીમ આવું જોવા નથી મળતો. આપણે અહીંયાથી વોટરફોલ આવે છે, એની નીચે સિટિંગ એરિયા છે, વોટરફોલ ની ઉપર બી સિટિંગ એરિયા છે, લીલી પોઈન્ટ છે, સ્વિમિંગ પુલ છે, એની અંદર પાછું મેલ અને ફિમેલ ચેન્જિંગ રૂમ અલગ આપેલા છે. ચેન્જિંગ રૂમ હું તમને જણાવું કે ભાઈ મારા યુઝર ને કે આજે ક્લબ હાઉસ તમે મેમ્બરશિપ લીધી હોય, હા. આજે સોસાયટી ની અંદર તમને સ્વિમિંગ પુલ તો આપશે ઘણા બિલ્ડર, પણ ચેન્જિંગ રૂમ બહુ ઓછા બિલ્ડર જ આપે. તો બિલકુલ. એક સારી વાત હું તમારી કહી રહ્યો, કેમ કે આજે કેવું છે 12મા માં રહેતો અને ત્યાંથી હું કપડા બદલી સ્વિમિંગ કરવા જોઈએ, એના કરતા હું લઈને જ જઉં ત્યાં જઈને ચેન્જિંગ કરું, Exactly. તો એ તમને એક થોડી લક્ઝરી ફીલ અપાવે. તો એ બી છે. સરસ વસ્તુ છે. બીજી અને- કઈ એમ્યુનિટીઝ છે અને સ્વિમિંગ પુલ ની હજુ વાત કરું તમને. સ્વિમિંગ પુલ કયું કર્યું છે કે આપણે આજુબાજુથી છે ને પ્લાન્ટેશન થી કવર કર્યું છે, અને Okay. ઉપર બી આપણે અમ્બ્રેલા આપી છે. Okay. એટલે માન લો ચોથા પાંચમા માળ વાળે કોઈ વ્યક્તિ બાલ્કનીમાં ઉભો છે તો નીચે કોણ સ્વિમિંગ કરે છે ને દેખાતું દેખાશે. નથી. Privacy So, maintain it's a રહેશે. privacy. પણ આપણે જો શેડ નથી કર્યો, આપણે એને લેન્ડસ્કેપિંગ માં ડિઝાઇન કર્યું છે, જે અચ્છા. અમારા લેન્ડસ્કેપ આર્કિટેક્ટ છે VPA, Okay. એ લોકોએ ઘણું સારું ડિઝાઇનિંગ કર્યું છે અને આખું લેન્ડસ્કેપિંગ બહુ સરસ રીતે ડેવલપ કરેલું છે. એ ઉપરાંત ડબલ બેઝમેન્ટ છે ઓકે. અને ગ્રાઉન્ડ પાર્કિંગ છે, 3 લેવલ કાર પાર્કિંગ છે. આપણે 3 BHK માં 2 ગાડીના પાર્કિંગ આપીએ છીએ, 4 Great. BHK માં 3 ગાડીના પાર્કિંગ આપીએ છીએ. સો ઇટ ઇઝ ગુડ ઇનફ સ્પેસ છે આપણી પાસે પાર્કિંગની. સિક્યોરિટી 24/7 છે, ઇન અને એક્ઝિટ ગેટ અલગ અલગ છે. સો આ બધા કેવા નાના નાના પોઈન્ટર્સ છે, પણ એ સ્કીમને બહુ સારી બનાવે છે. Yes, yes, પ્લસ yes. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણું લોકેશન, કે આપણો જે એડજોઇનિંગ રોડ છે 18 મીટરનો આપણો પોતાનો છે, 60 ફૂટનો રોડ આપણો પોતાનો છે. અચ્છા. એની જો કોઈ શેરિંગ નથી, એના અચ્છા. મારા પછી કોઈ સ્કીમ નથી, ખાલી મંદિર છે. અચ્છા. તો આપણો સ્પેશિયલ રોડ આપેલો છે અને SG હાઈવે થી આપણે ફક્ત 500 મીટરના અંતરે ઊભા છે. હા. અહીંથી તમારે રાજપથ ક્લબ જવું હોય, તમે ગાડીનો સેલ મારો ને 25 Yes. મિનિટમાં તમે રાજપથ ક્લબ પહોંચી જાઓ. એ રહ્યું. અને આપણે જે મેન અગત્યની વાત કરી એક સાડા યુઝરને આપણે પોઝિશન ક્યારે છે Right. એ રહ્યું. So, અને આપણે- અવેલેબિલિટી કેવી છે, તો જલ્દીથી જલ્દી એક આ ફેસ્ટિવ હા. સિઝન આવે છે, તો બિલકુલ. હું તો કહું છું ગમે તો હું મારી રીલ્સ મૂકવાનો જ છું એક પરમ દિવસે. Right. તો જન્માષ્ટમીની ઓફર તમારે લેવી હોય તો જયભાઈ ને સ્પેશિયલ હું કહી દઈશ કે મારા યુઝરને આપજો. ચોક્કસ. પોઝિશન ને થોડી જે લાસ્ટમાં એન્ડિંગ પોઈન્ટ તમારે જે કહેવા હોય તો એ મારા યુઝરને કહી શકો. હવે યુઝરને કહેવાનું કે અભિષેકભાઈ નું નામ લઈને આવ્યા છે, રીલ જોઈને આવ્યા છે, તો વિડીયો જોઈને આવ્યા છે, એટલે હું સમજી જઈશ. હા. તો આપણી સ્કીમને 1 વર્ષ થઈ ગયું હા. અને આપણી બુકિંગ બી 33% જેવું પતી ગયું છે, સરસ. 30-33% જેવું. એટલે આપણી પાસે ટોટલ 168 ફ્લેટ માંથી સમજો ને કે 61 જેવા ફ્લેટ વેચાઈ ગયા છે. બરાબર. સો આપણી પાસે ઇનફ ચોઇસ છે અત્યારે. Okay. પણ એમાં બી કેવું હોય, લોકોને પોતપોતાની ચોઇસ હોય Yes. કે તમારે આ જ માળે જોઈએ ને આ જ લોકેશનમાં જોઈએ. તો એવું જો જેને હોય તો એને ફટાફટ આવવું પડે. Yes. અને આપણને 2 વર્ષમાં પોઝિશન આપણને મળી જશે. એટલે સપ્ટેમ્બર 2026 માં આપણી રેરાની ડેટ છે, એની પહેલા આપણું પોઝિશન તો રેડી થઈ જ જશે. ગ્રેટ ડન. તો થેન્ક યુ સો મચ. ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની ચેનલ તમે ફોલો કરતા રહેજો, ઇન્સ્ટાગ્રામ પેજને મારા લાઈક કરજો. જયભાઈનું પેજ હું તમને ડિટેલમાં મેન્શન કરી દઈશ. બરાબર, થેન્ક યુ ચોક્કસ. જયભાઈ. અને જે આ વિડીયો વધારે શેર કરશે એને સ્પેશિયલ ગિફ્ટ આપીશું આપણે. ચલો થેન્ક યુ. Thank you જય very શ્રી much. રામ, હર હર મહાદેવ. જય શ્રી રામ.